થઈ છે, પ્રેક્ટિસિંગ ઓરલ કેન્સર સર્જન મણિનગર અમદાવાદ. 2000થી વધારે ફેમિલીને ટચ કર્યા છે, એટલે કે દર્દીઓને આપણે ઓપરેશન ટેબલ ઉપર સાજા કર્યા છે. અને કેન્સર અવેરનેસ પ્રોગ્રામ લગભગ અમે લોકોએ 150થી વધારે કર્યા છે, કે જેમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સોર્ટ ઓફ એ જ કન્સેપ્ટથી કે કેન્સર ન થાય એના માટે શું કરવું જોઈએ એ આપણે કરીએ. ડાયગ્નોસ્ટિક ટૂલ જ છે, જેમ આપણે એક્સરે કરાવવા જઈએ છીએ, જેમ બ્લડના રિપોર્ટ કરાવવા જઈએ છીએ, આપણે એ જ રીતે એને લેવું જોઈએ. કોઈ પણ બાયોપ્સી એટલે ડાયગ્નોસ્ટિક વસ્તુ છે, અને દર્દીએ કે કોઈ એ રીતે સમજવું જોઈએ કે આ વસ્તુ એક ડાયગ્નોસ્ટિક વેજ છે ને ડાયગ્નોસ્ટિક વેમાં જ લેવાની છે. જેમ આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ, ડાયાબિટીસનું ચેક કરાવીએ, એમ બાયોપ્સી કરાવવા માટે જો ડૉક્ટર જે તે ટ્રીટિંગ ડૉક્ટર તેમને કહેતા હોય તો વન શુડ ગો અહેડ. બાયોપ્સીથી રોગ કદી વધે નહીં. એક મિથ છે કે બાયોપ્સી કર્યા પછી વધી ગયું, એવું નથી હોતું. બાયોપ્સીથી ડાયગ્નોસિસ વધે અને એના પછીની ટ્રીટમેન્ટ. પ્રિવેન્શન માટે એસ્પેશિયલી આપણે ઓરલ કેન્સરની વાત કરીએ તો 7 પોઈન્ટ જે મેં તમને કહ્યા કે પહેલી વસ્તુ કે સવારે ઉઠીને જે આપણે દર્પણની અંદર મોઢું જોઈએ એમાં કોઈ પણ એવું ન રૂજાતું ચાંદું કે જે દુખતું નથી અને 21 દિવસથી વધારે છે, યુ જસ્ટ ગો એન્ડ વિઝિટ યોર ડોક્ટર. સેકન્ડ વન, કોઈ પણ એવા ડાઘા કે જે ઇઝીલી સ્ક્રેપેબલ નથી અને એ 3 વીકથી વધારે છે. થર્ડ વન, જીભમાં મોબિલિટી ઓછી થઈ જાય, તમારી જીભ બહાર આવતી અંદર આવતી ઓછી થઈ જાય. ત્રીજી ચોથી વસ્તુ, અવાજ ઘેરો થઈ જવો, બદલાઈ જવો. પાંચમી વસ્તુ, સડન મોઢું બંધ થઈ જવું, દાંત નાનું થઈ જાય, ફાઇબ્રોસિસ થઈ ગયું અને મોઢું બંધ થઈ ગયું. છઠ્ઠી વસ્તુ, ગાંઠ થવી ગળાની અંદર કોઈ પણ જગ્યાએ અને એ વધવી. ઓલ ઓફ સડન વેઇટ ઉતરી જવું 10 કિલોથી વધારે, અને અવાજ ફૂંક ગળવામાં કે બોલવામાં કે એમાં કોઈને તકલીફ પડે. ધોઝ આર ધ 7 સાઇન્સ યુ જસ્ટ